વિગતવાર સમાચાર પર નજર કરીએ તો 2 દિવસ પહેલા ભાભરમાં સોનાની દુકાન ધરાવતા વેપારી પાસેથી બાઇક ઉપર આવેલ બે શખ્સોએ 19,25,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જો કે ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. બનાસકાંઠાના ભાભર શહેરના આઝાદ ચોકમાં સોના ચાંદીની દુકાન ધરાવતા વેપારી સાકરચંદ ઠક્કર પોતાની દુકાન બંધ કરીને ઘરે જતા હતા ત્યારે બાઇક ઉપર બુકાની બાંધીને આવેલ બે શખ્સોએ તેમના ખભે લટકાવેલ બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. વેપારીની બેગમાં સોના ચાંદીના દાગીના જેમાં સોનાના 730 ગ્રામ દાગીનામાં મંગલસૂત્ર બુટ્ટી સહિતના દાગીના તેમજ 500 ગ્રામ ચાંદી અને રોકડ 80,000 મળીને કુલ રૂપિયા 19,25,000નો મુદ્દામાલ હતો. લૂંટની ઘટના બાદ વેપારીએ ભાભર પોલીસે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસે ભાભરના જ એક સોની વેપારીને ત્યાં કામ કરતા મુકેશ ઠાકોરની અટકાયત કરી તેની આકરી પૂછપરછ કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં ભાભરમાં સોનીને વેપારીને ત્યાં કામ કરતા મુકેશ ઠાકોરને પૈસાની જરૂર હોવાથી તેના મિત્ર વાસુભા રાઠોડ સાથે મળીને લૂંટનો પ્લાન બનાવી બે સગીર વયના બાળકો જોડે સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો. ભાભર પોલીસે મુકેશ ઠાકોર અને વાસુભા રાઠોડ સહિત બે સગીર વયના આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટનો મુદ્દામાલ અને લૂંટમાં વપરાયેલ બે બાઇકો સહિત ભાભર પોલીસે મુકેશ ઠાકોર અને વાસુભા રાઠોડ સહિત બે સગીર વયના આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટનો મુદ્દામાલ અને લૂંટમાં વપરાયેલ બે બાઇકો સહિત રૂપિયા 20,11,573નો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 21/4/19ના રોજ ભાભર ટાઉનમાં સોનીનો ધંધો કરતા સાગરચંદ ધારસીભાઈ ઠક્કર જેઓની ઉંમર વર્ષ 70 હોય જે કાયમ પોતાની દુકાન સાંજે બંધ કરીને અને ચાલતા જે થેલો પર્સમાં જે સોનાના દાગીના હોય એ રાખી અને એમના ઘર તરફ જતા હોય છે. આ બાબતની રેકી કરી બે જે ત્યાંના લોકલ આરોપીઓ હતા એમને રેકી કરીને એ જે આઝાદ ચોકમાંથી જ્યારે નીકળ્યા ત્યારે બે સગીર વયના બાળકો જે કાયદાના સંઘર્ષમાં આવેલા તેઓએ તેમને મોટરસાઇકલથી આંતરી અને તેમના પાસેથી થેલો ઝૂંટવીને નાસી ગઈ. જે બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ બીજી સર્વિસ ટેકનિકલ પાસાઓએ સ્થાનિક પોલીસે તપાસ કરતા માહિતી મળેલ કે તે જ ગામના બજારમાં સોની બજારમાં કામ કરતા મુકેશભાઈ મગનજી ઠાકોર જે 7-8 વર્ષથી સોની બજારમાં જ કામ કરે છે અને જેઓની પૈસાની જરૂરત હોય જેથી સ્થાનિક જે ભાભરમાં એક બીજા વાસુભા મેરુભા રાઠોડ એ તેઓને જાણ કરે અને કહેલું કે આમના પાસે જ્યારે બી ઘરે જાય છે ત્યારે મોટા પ્રમાણમાં સોના દાગીના ચાંદીના હોય છે. જે ટીપના આધારે આ વાસુભા મેરુભાઈ ના હોય ખરામના બે સગીર વયના બાળકો જે તેમના સંબંધિત થતા હતા મિત્ર તરીકે થતા તેમને સંપર્ક કરીને એમને આખો પ્લાન ઘડી અને પૂર્વ આયોજિત કાવતરું કરી જ્યારે આ કાકા જતા હતા ત્યારે મોટરસાઇકલથી બંને જણાએ મોઢે બુકાની બાંધી અને એમના ખભા ઉપરથી થેલો ઝૂંટવી લીધો. કેટલા આરોપીઓ છે અને આરોપીઓ પહેલા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં? હાલમાં કુલ 4 આરોપીઓ છે. એમાં બે તે પૈકીના બે નાના સગીર વયના બાળકો છે તેમજ બે મોટા છે અને એમનો હાલમાં હજુ તપાસ ચાલુ છે ભૂતકાળ બાબતે. જગદીશ પડિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. આજરોજ